ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કાયદો માત્ર કાગળ ઉપર જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં ઉણ ગામમાંથી એલસીબી ઘરેથી દારૂ પકડ્યો તે કામ સારું કર્યું છે અને બિરદાવા લાયક પણ છે. ઉણમાં આઉટ પોલીસ સ્ટેશન પણ આવેલ છે. તો શું આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર સાહેબની નજરમાં નહીં આવતું હોય? કાંકરેજ તાલુકાના ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. ઘરમાં છે તે નજરમાં આવ્યો, ખુલ્લેઆમ હોય તે નજરમાં નથી આવતો તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જે હપ્તો આપવા છતાં રેડ કરવામાં આવી છે. શું આ વાત સાચી હશે? તે તો હપ્તો આપવાવાળાને અને ચર્ચા કરવાવાળાને ખબર. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લા એલસીબી પોલીસ થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મેળવી ગાંડુભા ગોઉભા ઉર્ફે ગોવિંદસિંહ વાઘેલા રહે ઉણ તાલુકો કાંકરેજના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ ઓરડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર બોટલ નંગ 1415 કિંમત ₹1,77,055નો મુદ્દામાલ ગેરકાયદેસર વગર પાસ પરમિટે મળી આવતા ગોવિંદસિંહ વાઘેલાના વિરુદ્ધમાં થરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.